એક વખત એક વાંદરો આંબાના ઝાડ પર બેઠો બેઠો ગિટાર વગાડી રહ્યો હતો અને ગીતો ગાઈ રહ્યો હતો. એટલી વારમાં ત્યાંથી એક વાઘ પસાર થયો. આંબાના ઝાડનો ઘાટો છાંયો જોઈને વાઘ ત્યાં આરામ કરવા ઊભો રહ્યો અને ઝાડ નીચે લાંબો થઈને સૂઈ ગયો. વાંદરો ઉપરથી આ જોઈ રહ્યો હતો. આથી તેને વાઘની મસ્તી કરવાનું સૂઝ્યું. તેને ગિટાર વગાડ્યું અને ગીત ગાવા લાગ્યો. કુસ્તી કરવા માંગુને વાઘના હાડકાં ભાંગું. આ સાંભળીને વાઘની ઊંઘ ઉડી ગઈ. તે તો ખૂબ જ ગુસ્સે થઈ ગયો. ઊભા થઈને તેને ઝાડ ઉપર જોયું તો વાંદરો બેઠો બેઠો ગીત ગાઈ રહ્યો હતો અને વાઘની મસ્તી કરી રહ્યો હતો. વાઘે બૂમ પાડીને વાંદરાને કહ્યું, એ વાનર, એકવાર મારા હાથમાં આવ, પછી તને ખબર પાડું કે કોણ કોના હાડકાં ભાંગે છે. વાઘ તો ગુસ્સામાં ત્યાં જ ઊભો રહ્યો અને વાંદરો ક્યારે નીચે ઉતરે તેની રાહ જોવા લાગ્યો. વાંદરાએ પાંદડા પાછળ સંતાઈને વાઘનું ધ્યાન ન જાય તેવી રીતે બીજા ઝાડ પર છલાંગ લગાવી દીધી અને ત્યાંથી તે નીચે ઉતરી ગયો અને એક બખોલમાં જઈને બેસી ગયો. બખોલનું મોં સાંકડું હતું તેથી વાઘ અંદર જઈ શકે તેમ ન હતો. એટલે વાંદરાને પાછી મશ્કરી સૂજી. તે બખોલમાં બેઠો બેઠો પાછો ગાવા લાગ્યો. કુસ્તી કરવા માંગુને વાઘના હાડકાં ભાંગું. વાઘ દોડીને બખોલ પાસે આવ્યો અને બખોલમાં પંજો નાખીને વાંદરાનો પગ પકડી લીધો. વાંદરાએ યુક્તિથી વાઘને કહ્યું, તમે મારો પગ સમજીને જે પકડ્યું છે તે ખરેખર મારો પગ નહીં પરંતુ લાકડાનો ટુકડો છે. વાઘને થયું કે તેને સાચે લાકડાનો ટુકડો પકડ્યો છે એટલે તેને પંજામાંથી પગ મૂકી દીધો. હવે વાંદરો છૂટી ગયો એટલે તે બખોલમાં થોડો વધુ અંદર ચાલ્યો ગયો અને બોલ્યો, મારો પગ મૂકવા માટે તમારો આભાર. ખરેખર તે મારો પગ જ હતો. આ સાંભળીને વાઘને વધારે ગુસ્સો આવ્યો. તે વાંદરાને પકડવા માટે ત્યાં બખોલ પાસે જ બેસી રહ્યો. પણ ઘણીવાર થવા છતાં વાંદરો બખોલમાંથી બહાર ન આવ્યો. કેમ કે તે બખોલની બીજી તરફ પણ એક રસ્તો હતો અને વાંદરો તે રસ્તેથી બખોલમાંથી બહાર નીકળીને પાછો ઝાડ પર ચડી ગયો અને ગાવા લાગ્યો. કુસ્તી કરવા માંગુને વાઘના હાડકાં ભાંગું. પાછો વાઘ ખૂબ જ ગુસ્સે થયો. પણ આ વખતે તેને વિચાર આવ્યો કે આ વાંદરો આમ મારી પકડમાં નહીં આવે. આને પકડવા માટે બીજી કંઈક યુક્તિ કરવી પડશે. તે વિસ્તારમાં દૂર દૂર સુધી એક તળાવ સિવાય બીજે ક્યાંય પાણી હતું નહીં. એટલે વાઘે વિચાર કર્યો કે હું તે તળાવ પાસે જઈને જ બેસું. વાંદરો તરસ્યો થશે એટલે પાણી પીવા તો અહીંયા જ આવશે. જેવો તે પાણી પીવા આવશે તેવો તેને પકડી લઈશ. વાઘ તળાવને કાંઠે જ બેસી ગયો. થોડી વાર થઈ એટલે વાંદરો કૂદાકૂદ કરીને થાક્યો અને તેને તરસ લાગી. તે પાણી પીવા માટે તળાવ પાસે ગયો. પણ ત્યાં જ તેની નજર પેલા વાઘ પર પડી. વાંદરાને થયું કે આ તો ભારે થઈ. વાઘની મસ્તી કરીને હું તો મુશ્કેલીમાં મુકાઈ ગયો. નક્કી આ વાઘ મને મારીને ખાઈ જશે. એમ વિચારે તે દોડીને પાછો ઝાડ પર ચડી ગયો. પણ તેને ખૂબ જ તરસ લાગી હતી અને તળાવ પર તો વાઘ બેઠો હતો. હવે વાંદરો ફસાયો. તેવામાં તેની નજર રસ્તા પર પડી. રસ્તામાં એક ડોશી માથે ટોપલી લઈને ચાલી આવતી હતી. ટોપલીમાં કંઈક ભરેલું પણ હતું. વાંદરાને થયું કે આ ડોશી પાસે જરૂર પાણી હશે. પણ તેને લેવું કઈ રીતે? તે જે ઝાડ પર હતો તે ઝાડ પણ દૂર હતું, નહીતર છલાંગ લગાવીને લઈ લે. પછી તેણે એક યુક્તિ કરી. તે અધમરી હાલતમાં રસ્તા પર સૂઈ ગયો. તેને થયું કે ડોશી નજીક આવશે અને તેને જોશે એટલે તે જરૂર તેને પાણી પાશે. થોડી વારમાં ડોશી ત્યાં પહોંચી ગઈ. ડોશીએ વાંદરાને જોયો. ડોશીને થયું કે વાંદરો મરી ગયો છે એટલે તેણે તો વાંદરાને ઉપાડીને ટોપલીમાં મૂકી દીધો અને ચાલવા લાગી. વાંદરાને થયું કે ચાલો હવે પાણી પીવા તો મળ્યું. એમ કરીને ટોપલીમાં એક બોટલ હતી તે ખોલી. વાંદરાએ જેવી બોટલ મોઢે લગાડી કે તેને ગળ્યો સ્વાદ આવ્યો. એટલે તેને હાથમાં લઈને જોયું તો બોટલમાં પાણીને બદલે મધ ભરેલું હતું. વાંદરાને વળી પાછો એક વિચાર આવ્યો. તે મધની બોટલને લઈને ઝાડ આવ્યું એટલે ઝાડ પર લટકી ગયો. ડોશીને ખબર પણ ન પડી કે વાંદરો મધની બોટલને લઈને ટોપલીમાંથી ભાગી ગયો છે. વાંદરાએ ઝાડ પર જઈને આખા શરીર પર મધ લગાવી દીધું.
મધથી શરીર ચીકણું થઈ ગયું એટલે તેની ઉપર ઝાડના પાન તોડીને ચોંટાડી દીધા. શરીર પર લીલા રંગના પીંછા હોય તેવો બની ગયો. પછી તે ઝાડ પરથી નીચે ઉતર્યો અને તળાવને કાંઠે ગયો. તે ધીમે ધીમે પાણી પાસે ગયો. વાઘ ત્યાં જ બેઠો હતો. વાંદરાને ડર લાગી રહ્યો હતો કે વાઘ તેને ઓળખી ન લે, પણ વાઘ તેને જોઈને શાંત બેસી રહ્યો. કેમ કે વાઘને થયું કે આ કોઈ શાહુડી જેવું પ્રાણી હશે. વાંદરાએ નિરાંતે પાણી પીધું, પણ તે પાણીમાં થોડીવાર રહેવાને લીધે શરીર પર લગાવેલું મધ ઓગળી ગયું અને ઝાડના પાન ખરી ગયા. પોતે અસલી સ્વરૂપમાં આવી ગયો. વાઘ આ જોઈ ગયો. તેણે સીધી વાંદરા પર તરાપ મારી. આ વખતે પણ વાંદરો બચી ગયો અને ભાગી ગયો. વાંદરાને થયું કે આ વાઘ તો નક્કી મને મારીને જ રહેશે. તેણે પાછો કંઈક વિચાર કર્યો. આ વખતે તે બાવળના ઝાડનો ગુંદ ભેગો કરીને લાવ્યો અને સરખો કરીને ગુંદ આખા શરીર પર લગાવ્યો. ગુંદ પર પાછા ઝાડના લીલા પાન ચોંટાડી દીધા એટલે પાછો તે શાહુડી જેવો બની ગયો. તે બીજે દિવસે પાછો તળાવ પર પાણી પીવા ગયો. વાઘ તળાવ પર બેઠો બેઠો જોઈ રહ્યો હતો. વાઘ વિચારવા લાગ્યો કે આ વાંદરો હશે કે સાચે કોઈ બીજું પ્રાણી હશે. પછી તેણે વિચાર્યું કે થોડીવાર બેસીને જોઉં. જો આ વાંદરો હશે તો કાલની જેમ આજે પણ પાણીમાં જતા જ તેના શરીર પર ચોંટાડેલ પીંછા ખરી જશે, અને જો પીંછા એમ જ રહેશે તો ખાતરી થઈ જશે કે આ શાહુડી જેવું પ્રાણી છે. વાંદરો તળાવ કાંઠે જઈને પાણી પીવા લાગ્યો. તેણે ધરાઈને પાણી પીધું. આ વખતે તે શરીર પર ગુંદ લગાવીને આવ્યો હતો એટલે પાન એમ જ ચોંટેલા રહ્યા. અને વાઘને થયું કે આ વાંદરો નથી, આ તો સાચે કોઈ પ્રાણી જ લાગે છે. એટલે તે ત્યાં જ બેસી રહ્યો અને વાંદરો પાણી પીને પાછો ઝાડ ઉપર ચડી ગયો. જ્યાં સુધી ચોમાસું ન આવ્યું ત્યાં સુધી વાંદરાએ આ કિમિયો અજમાવી રાખ્યો અને વાઘ વાંદરાને શોધતો જ રહ્યો.